મહારાજની જય. બાપુએ વાત કરી કે અર્જુન બાપાને બધે ધૂળના ઢગલા દેખાતા. 98માં શરીર છોડ્યું, 27 વર્ષ તો થઈ ગયા. એ પહેલાંની આ વાત. તો આપણને કદાચ શંકા જાય કે આરો જીવતો જાગતો માણસ ધૂળનો ઢગલો કેમ માનવો. 27 વર્ષથી આ શરીર છોડી દીધું, એ પહેલાં 20 વર્ષ પહેલાં એને કીધું એ છે. તો નજર સામે ખેલ છે કે એ સમયનો માણસ અત્યારે એકઈ નહીં હોય. થઈ છે કરોડો અબજો લોકો ધૂળ થઈ ગયા, રાખમાં મળી ગયા. ત્યાં કદાચ બાપાની વાત સાંભળી તો આપણે મસ્કરી કાઢી નાખીએ, આમ થોડું ધૂળના ઢગલા હોય કાંઈ આવું રૂડવા રૂપાળું શરીરના ધૂળનું ઢગલું હોય. હકીકતે છે એમ, કારણ કે સત્ય પચાવવું હંમેશા કડવું છે. સત્ય જલેવો સબકા વેરી પાખંડ સિર પર છાયા. બાપુએ મોહ ઉપર પણ કીધું કે મોહ છે તમામ વ્યાધિઓનું મૂળ છે. ધૃતરાષ્ટ્રને મોહ હતો તો આખા હસ્તિનાપુરનો ને કૌરવોનો બધાનો નાશ કરાઈ ગયો. પણ એના મૂળમાં કાંઈક હોય, આફૂડી કોઈ વસ્તુ બનતી નથી. ધૃતરાષ્ટ્રની ઘરવાળી ગાંધારી જે રહી ને, એ ગાંધાર નરેશની દીકરી હતી. એને પરણાવી ને ધૃતરાષ્ટ્રે ત્યારે નાનકડો ટબુડિયો શકુની ભેગો મોકલ્યો. કાન બંભેરણી કરી, ચડામણી કરી, પથારી ફેરવવા વાળો શકુની કે આપણું આવડું મોટું હસ્તિનાપુર, તમારે 100 પુત્રો અને આ બાપાના કાકાના જે 5 પાંડવ એને કાંઈ દેવાય નહીં. આપણે આ ખોટી વાતની કાન બંભેરણી કરવા વાળો શકુની, કેમ કે ને ઓલા દહેજમાં કે ધામેણામાં ભેગો આવ્યો હોય. આંગળિયાત પથારી ફેરવે. કારણ કે પરાત પર બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જેવા પણ સમાધાન માટે ગયા કે ભાઈ આ પાંડવો તમારા ભાઈઓ છે, એક પગની 2 ફાડ છે. કાયદેસર તો એનો 50% હિસ્સો નીકળતો હતો, પણ કે 50% ન આપો તો તમે 5 ગામડા આપી દો તો પણ આપણે યુદ્ધ ન કરવું. કારણ કે શકુનીએ કાન બંભેરણી કરીને ધૃતરાષ્ટ્રને આંધળો ભીત કરી નાખ્યો હતો, મોહમાં એટલો બધો. તો છેલ્લે દુર્યોધન કીએ એને હું હોય નહીં હણી જેટલી પણ જમીન ન આપું. એમાંથી આખું મહાભારતનું યુદ્ધ રચાણ અને પાંડવો ભેગા શ્રી કૃષ્ણ હતા તો એનો વિજય થયો અને કૌરવોનો પરાજય થયો. કે જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું એ સમયનું આયલું આવે છે. આજની તારીખમાં પણ એ તમે કોઈ પણ કજિયો જો તેમાં 3માંથી 1 મૂળમાં હોય ને હોય. એના વગર કજિયો સંભવ જ નથી. આવી જ રીતે રામાયણમાં પણ બન્યું. મહાભારત રહ્યું, ભલે મહાભારત રહ્યું પણ એમાં પણ ઘણું બધું જાણવા જેવું છે. ઘણી બધી એમાં સમજણ આપેલી છે.
જેમ કપટ કરી અને દુર્યોધને અને શકુનીએ એને જુગટું રમાડ્યા, જુગા રમાડ્યા અને એની ફેવરમાં પાસા ફેંકી અને 5 પાંડવોને દ્રૌપદી દાવમાં મુકાવી દીધા અને બરબાદ કરી નાખ્યા. તો જે મહારથીઓ અહીંયા બેઠા હતા એ બધાએ પાપીઓનું અન્ન ખાધું હતું. એ એક સંદેશ એ પણ આપે છે કે પાપીઓનું અન્ન ખવાય નહીં. પાપીઓનું અન્ન તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરશે. પાપીઓનું અન્ન ખાધું હતું એટલે અહીંયા જેટલા સભામાં બેઠા હતા એ દ્રૌપદીના ખોળામાં બેસાડી અને વસ્ત્રો ખેંચ્યા તો કોઈએ વિરોધ કર્યો નહીં. કારણ કે પાપીઓનું અન્ન પેટમાં પડ્યું હતું એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી. એ બોલી જ ન ગઈ નહીં આમે. જો નજર સામે એને અન્યાય જોયો અને સહન કર્યો. અન્યાય કરવો તો ગુનો છે જ, પણ અન્યાય સહન કરવો એના કરતાં અનંત ગણો ગુનો છે. ભલે તમારી ગમે એટલી શક્તિ હોય, તમારે પ્રાણનો ત્યાગ કરી દેવો જોઈએ, પણ અન્યાય સામે નીચું ન નમવું જોઈએ. હરે હરે. हम सहनशील जरूर है लेकिन कायर नहीं है. हम उदार जरूर है लेकिन बेवकूफ नहीं है. આ છત્રપતિ શિવાજીના શબ્દો છે. ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર છત્રપતિ શિવાજી અને માથે એમના ગુરુ હતા સમર્થ રામદાસ. રામાયણમાં પણ આને મળતું જ બન્યું છે. દશરથ રાજાને જે 4 રાણી હતી એમાં સૌથી રાણી કૈકેયી, કૌશલ નરેશની પુત્રી. કૌશલ નરેશે જોયું કે રાજા દશરથને અગાઉ 3 રાણીમાં સંતાન કોઈને છે નહીં. દશરથ ઉંમરમાં ઘણા મોટા અને કૈકેયીની ઉંમર નાની, છતાંય એના કૌશલ નરેશના હૃદયમાં ઊંડે મોહ પડ્યો હતો. આ મોહ કેટલી પથારી ફેરવે છે એની ઉપરની વાત છે. આ બધી ખાલી વાત નથી કે તમામ વ્યાધિઓનું મૂળ છે ને એ મોહ છે. તો બીજા ઘણા લોકોએ આનાકાની કરી કે તમે રાજા છો તો હાવ આવી નાની કુંવરી આવા મોટી ઉંમરના દશરથ રાજાને પરણાવાય નહીં. તો એ કૈકેયી નરેશ રહ્યા એ કે ના, અહીંયા જ મારે દેવી છે, અને એની હારે પરણાવી ત્યારે મંથરાને ભેગી મોકલી. મંથરાને ન મોકલી હોત ને તો અયોધ્યાના પાનિયા ન ફરત. એને એમ હતી કે ઓલી 3 રાણીઓ તો હવે ઉંમર લાયક થઈ ગઈ, દશરથની ઉંમર પણ મોટી થઈ ગઈ, તો કૈકેયીને જે સંતાન થાય તો મારો દીકરો એકલો અયોધ્યાનું રાજ્ય ભોગવે. એટલે મૂળમાં તો એને એને મોહ જ હતો. અને કૈકેયી રહી ને એ દશરથને તમામ રાણીઓમાં પ્રિય હતી, કારણ કે નાની ઉંમરની હતી ને, ઘણી બધીની ઉંમર થઈ ગયેલી. ઘણા સમય થયા પછી દશરથ રાજાને કાન પાસે ધોળા વાળ દેખાવા માંડ્યા. 50 આસપાસ ઉંમર થઈ ગઈ. કે આવડું મોટું અયોધ્યાનું વિશાળ રાજ્ય અને મારે ત્યાં સંતાન નહીં,
તો આનો વારસ કોણ? તો અગાઉના પ્રાચીન કાળમાં રાજા મહારાજા ઉપર ગુરુની સત્તા હતી. ગુરુને પૂછીને પગલાં ભરવા ને એવું કાયમ રાખવું વર્તમાન. મન ફાવે એમ રાજા હાલતા નહીં. એટલે દશરથ રાજાને મનમાં વિચાર આવ્યો કે ગુરુજીને મળું, એ કંઈક આનું સમાધાન કરશે. તો એ ગયા વશિષ્ઠ મુનિ પાસે, દંડવત પ્રણામ કર્યા, પ્રદક્ષિણા ફર્યા. વશિષ્ઠ મુનિ કે આવો રાજન, બોલો શું કામ પડ્યું? મને બોલાવ્યો તો હું અહીંયા આવત. વશિષ્ઠ મુનિ, તમે રાજા છો? તો કે ભલે હું રાજા રહ્યો, પણ ગુરુ સત્તાથી રાજાની સત્તા મોટી નથી, મારે જ અહીંયા આવવું પડે. ગુરુની સત્તા જે મહાન છે, કારણ કે તમામ અવતારી પુરુષો ગુરુના શરણે ગયા છે. એના તો આપણે ગુણગાન ગાઈ છે. તો કે બોલો. તો કે વૃદ્ધાવસ્થા દેખાવા માંડી, મારે ત્યાં કોઈ સંતાન નથી, અને આ ગાદીનો વારસ કોણ? તો કે તમે માગો તો રસ્તો નીકળે ને. ગુરુ તો તમારા આંગણે એક નહીં 4 બ્રહ્મ રમતા કરવા તૈયાર છે, પણ તમારે માગણી તો કરવી જોઈએ કે નહીં? તમને ભૂખ તો હોવી જોઈએ કે નહીં? કે ગુરુ એમનો મોઢામાં કોળિયા આપે? હું રાહ જ જોઉં છું કે દશરથ મારી પાસે ક્યારે આવે. અયોધ્યાના આંગણામાં એક નહીં 4 બ્રહ્મને રમતા કરી દઉં, પણ હું તમારી માંગણીની રાહ જોતો હતો. પછી વશિષ્ઠ મુનિની આજ્ઞા પ્રમાણે યજ્ઞ કરાવ્યો, એને પુત્રેષ્ઠી યજ્ઞ. એ વાત આપણે બધા જાણીએ છીએ, બહુ લાંબી છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મ થયો. રામને ગાદી દેવાની તૈયારી આવી, અયોધ્યાના રાજા બનાવવાની તૈયારી આવી, અને આખી અયોધ્યા એક સૂરે કીધું કે રામ જ યોગ્ય છે. તમામ લોકોએ સંમતિ આપી દીધી. કૈકેયી એ પણ રામને પ્રિય માનતા હતા, એની પણ ઈચ્છા એ જ હતી. પણ કાન બંભેરણી કરી મંથરાએ, કારણ કે મંથરાને ભેગી મોકલી હતી એટલા માટે. બીજે દિવસે અયોધ્યાની ગાદી મુગટ ભગવાન રામને પહેરાવાનો હતો, શુભ ચોઘડિયામાં. દશરથજીના આનંદનો કોઈ પાર નથી. એક વખત દશરથ રાજા કૈકેયીને લઈને યુદ્ધમાં જતા હતા ને, ત્યારે એને 2 વચન અપાઈ ગયા. તો કૈકેયી કે અત્યારે મારે જરૂર નથી, સમય આવે હું માગીશ. એટલે આ જગ્યાએ એક આપણને બધાને એ સૂચન કરે છે કે બહુ અતિ પ્રસન્ન થાવ ત્યારે કોઈને વચન ન આપી દેવું કે હું આવીશ જ, અને પછી વાતાવરણ એવું ઊભું થાય તમે જઈ ન આપો, તમારાથી વચનનો ભંગ થશે. બહુ અતિશય તમે આનંદમાં હો અને કોઈ વચન માગે ને તો આપવું નહીં, વિચારવું.
તે જોશું, સમય આવે જોશું, ઠેલાવી દેવું કોઈટાના પ્રમાણ. અને અતિશય ક્રોધમાં આવો ત્યારે કોઈ નિર્ણય લેવો નહીં. એ નિર્ણય તમારો ઉલટો જ પડશે અને પતન જ થશે. શાંત ચિત્તે ધ્યાન અવસ્થામાં બેસી અને શાંતિથી વિચાર કરવો કે આનું શું કરવું. ક્રોધિત અવસ્થામાં નિર્ણય લીધો એટલે ઉલટું પરિણામ આપનારું થશે, બરબાદ કરશે તમને. દશરથની તો આમ છાતી ગજગજ ફૂલે છે અને હાલતા 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 અયોધ્યામાં આવ્યા રાજમહેલમાં. રાજમહેલમાં કોઈ દેખાય નહીં. અમે મંથરા આવતી હતી. એ કે મારી પ્રાણ પ્યારી કૈકેયી ક્યાં છે? તો કે મોટા માણસોની અમને થોડી ખબર હોય. કદાચ કોપ ભુવન તરફ જાતા હતા એ, કારણ કે રાણીઓ જાજી હોય તે રાજા કોપ ભુવન બનાવતા. કાંઈ પ્રોબ્લેમ હોય ને તો એ કોપ ભુવનમાં વ્યા જાય એટલે રાજા એની માંગણી પૂરી કરીને સમાધાન કરી નાખતા. અગાઉ એવું હતું. હવે કોપ ભુવન શક્ય નથી. એ બેડરૂમ એ જ કોપ ભુવન. બેડરૂમમાં જ કાંઈ પ્રોબ્લેમ હોય ને કહી દે, એ કોપ ભુવન સમજવાનું. અને કોપ ભુવન ન હોય તો એ પ્રેમ ભુવન સમજી લેવાનું. કારણ કે હવે ક્યાં એવા મોટા રાજમહેલ છે કે અહીંયા કોપ ભુવન બનાવવા. ઓલી તો 2-5 એકરમાં આખો મહેલ હોય એટલે એમાં કોપ ભુવન હોય. રાજા તો દશરથ તો આમ આનંદિત થઈને ગયા અને કૈકેયી તો વાળ બાળ વેર વિખેર, રૂમમાં બધું વેરણ છેરણ. તો કે શું તમને થયું છે? આખી અયોધ્યાની પ્રજા હર્ષ ઉલ્લાસમાં ગાંડી તૂર છે. કાલ રામનો રાજ્યાભિષેક છે અને બધાની સંમતિ પણ છે. અને તમે આ દુઃખી ઉદાસ, આનું કારણ? તો કાંઈ નહીં, અવરું મોઢું ફેરવી દે. કારણ કે મંથરાએ કાનની ભંભરીણી એવી કરી હતી કારણ કે એકની એક વાત તમે હજારો વખત ખોટી સાંભળો ને એટલે સત્ય સાબિત થાય. આનો સાયન્સ પણ સ્વીકાર કરે છે. તો સાચી વાત એકની એક સાંભળો તો એનો સ્વીકાર ન થાય? થાય જ. અને સાચી વાત હરિગુરુ સંતો સિવાય કહેશે કોણ આપણને? પછી દશરથ રાજા કહે તમે માગો એ આપો. તો કે માગો એ આપું એમ બધા કહે છે તો ખરા, પણ કોઈ આપતું નથી. તો કે માગો તો ખરા, જો તો ખરા. એ કે હું અયોધ્યાની ગાદી છે, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુળ રીતિ સદી ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. એ ગાદી ઉપર હું બેઠેલો છું. તો કે મારા 2 વચનને યાદ કરો. યુદ્ધના સમયે તમારું રથનું વ્હીલ નીકળી ગયું, તમે હારી જવાના હતા ને મેં આંગળી નાખી હતી. યાદ છે? તો કા યાદ છે. ત્યારે તમે મને 2 વચન આપેલા. મેં તમને કીધેલું હું સમય આવ્યો માગીશ. અત્યારે સમય આવ્યો છે. તો દશરથ તો તોય ખુશખુશાલ છે કે 2 નહીં 4 માગી લ્યો. એને તો ખબર નથી આ શું માગવાની છે. તો કે ના ના 4 નથી જોતા, મને 2 જ આપો. 2માં જ પૂરું કરી નાખશે એમ. તો કે 2 માગો.
છતાંય મંથરાએ એવી કાન ભંભેરણી કરી હતી કે તમે બરાબરના એને બાંધી અને પછી વચનની માંગણી કરજો. તો કે મારા સોગન હું ન ફરું, તો કે તમારા સોગનનો વિશ્વાસ ન કરો. એટલી બધી ઉસ્તાદ કૈકેયીની કાન ભંભેરણી જે મંથરાએ કરી તો કેટલું બધું હૃદયમાં દ્રઢ કરાવી દીધું એમ. તો કે મારા સોગન તેમાં તમને વિશ્વાસ નથી, હું તને પ્રિય નથી, તું તો મને પ્રિય છે. તો કે એ બધી વાત બરાબર મહારાજ, પણ અત્યારે વચનની વાત છે. એથી ઊંચું કોઈ તમે વચન આપો, એથી ઊંચું તમને કોઈ જો પ્યારી વસ્તુ હોય એ આપો. તો કે રામ જે મને મારા પ્રાણ કરતા પણ પ્યારા છે, એના સોગન. એટલે બાંધી દીધો રાંઢવો. રામ જે મને મારા પ્રાણથી પણ પ્રિય છે. કઈ હવે તો તને વિશ્વાસ આવ્યો કે નહીં? અને પછી કલર ફેરવો કહીએ કે મારા 2 વચન છે ને એમાં રામને 14 વર્ષ વનવાસ અને મારા ભરતને ગાદી. તો કે તારો ભરત ગાદીએ બેસે તો મને કાંઈ વાંધો નથી, પણ રામને તું વનવાસ શું કામ એને આપે છે? કૈકેયીએ કીધેલું કે રામ જો અયોધ્યામાં રહેશે ને તો એની બહુમતી જાજી છે. તારો ભરત ખાલી ગાદીએ જ બેસે, બાકી હાલશે રામનું જ. એટલે રામને તો 14 વર્ષ તું જંગલ ભેગો જ કરાવી દેજે. અને એ ઉદાસીન રહેવાનું અને સાદા વસ્ત્રો પહેરી જવાનું, ઉઘાડા પગે જવાનું. આટલું બધું એને મંથરાએ દ્રઢ કરાવી દીધેલું. પછી કે રામ જો રાજા બની જશે, પ્રજાની સંમતિ રામ તરફ જ છે, ભરત તરફ નથી. તો રામ જો રાજા બની જશે તો તારે પછી છે ને કૌશલ્યાની ને સીતાની દાસી બનીને રહેવાના દિવસો આવશે. અને તારો ભરત ઠોકર ખાશે. તો કે મારા રામને તો કે વનવાસ જ પહેલા અને પછી ભરતને ગાદી. ત્યારે દશરથને ઝાટકો લઈ ગયો હૃદયમાં. જી તારે જોઈએ તે બીજું માગી લેને રે, વનનો દે મારા રામને રે. કયો તો કૈકેયી મારા પ્રાણ ત્યાગુ, જી તારે જોઈએ તે બીજું માગી લેને રે, વનનો દે મારા રામને. અને અંતે આપણે બધા જાણીએ છીએ કે રામને વનવાસ મળ્યો અને ભરતે પણ ગાદીનો સ્વીકાર ન કર્યો અને રામની ચરણ પાદુકા રાજસિંહાસન ઉપર મૂકી અને રાજ્ય ચલાવ્યું. તો આ બધી તો એક આપણને ગ્રંથો છે જે બની ગઈ ઘટના ભૂતકાળ છે, પણ એમાં ઘણી બધી સમજ છુપાયેલી છે. મહાભારતમાં, રામાયણમાં એક મુદ્દામાં જ્ઞાન છુપાયેલું છે. તો જો તમારી જ્ઞાન દ્રષ્ટિ હોય તો શંકા કરો તો શંકા છે. માનો તો મેં ગંગા હું, નહીં તો બહેતા પાણી હું. ઋષિ મુનિઓએ કેવડી મહેનત કરી અને શાસ્ત્રોની રચના કરી છે. હરેક જીવના કલ્યાણ માટે પોતાનું હજારો વર્ષોનું આયુષ્ય કંદમૂળ ફળ ખાય અને શાસ્ત્રોની રચના કરવામાં ઘસી નાખ્યું છે આપણા માટે.
અને આજના જીવને એ શાસ્ત્રની કિંમત નથી. એટલે જે કાંઈ શાસ્ત્રોની કથા છે, રામાયણની હોય, ભાગવતની હોય, ગીતાની હોય, એમાં બધે ડગલે ને પગલે જ્ઞાન છુપાયેલું છે. જો તમે લેવા ધારો તો ગીતા ગ્રંથ પણ શ્રેષ્ઠ છે. કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને જે અર્જુનને નિમિત્ત બનાવીને રણયુદ્ધના મેદાનમાં જે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે, એ એક ફક્ત ને ફક્ત અર્જુનને જ નથી આપ્યો. અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર બ્રહ્માંડના લોકોના કલ્યાણ માટે આપ્યો છે. કે અનંત યુગો સુધી આ ગ્રંથમાંથી જેની જેવી જેવી ચાંચ બુડે એ મુજબનું જ્ઞાન પ્રાપ્ત કરી લે. કારણ કે એમાં ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે અને કર્મયોગ છે. ત્રણ યોગ એક એકથી ચડેવા છે. કારણ કે કર્મયોગ પણ જરૂરી છે. રસોઈ બનાવવાનું કહે તો કર્મ છે, કામ કરવાનું છે, પણ મને જ્ઞાન નથી કઈ વસ્તુ કેટલી નાખવી, કેમ બનાવવું, તો હું શું કરું? કર્મ તો મારે કરવું છે, પણ જ્ઞાન જ નથી તો શું થાય? કર્મય છે ને જ્ઞાનય છે. રસોઈ બનાવી નાખી પણ ભક્તિ યોગ નથી તો પણ મેળ નહીં પડે. કારણ કે તમે જે કઈ રસોઈ બનાવો છો એ મારો પ્રભુ જમે છે ખુદ, એમ માનીને રસોઈ બનાવવાની છે. બ્રહ્મ જ બનાવે છે ને બ્રહ્મ જ જમે છે. અને જે કઈ રસોઈમાં પદાર્થો નાખો છો એ આપણા ઉપજાવેલા નથી, બ્રહ્મના જ ઉત્પન્ન કરેલા છે. તો મારો પ્રભુ જ જમી રહ્યો છે એવું ભક્તિ યોગનું જો જ્ઞાન હોય તો એ રસોઈ જમવા વાળાના પણ વિચાર ઊંચા જાય અને એનું પણ કલ્યાણ થાય. આખું ઘર જઈ એક મંદિર બની જાય. એટલી બધી પરાકાષ્ઠા આ વાત છે. એટલે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ એ કંઈ કાઢી નાખવા જેવા નથી. બધાય પોતપોતાની જગ્યાએ 100% સોનું છે. એક યોગ પણ ઘટતો હોય તો તમે કામ ન કરી શકો. ધંધો કરી છે, કર્મ કરી છે, તો આપણને જ્ઞાન છે ને કેવી રીતે લાદી ચોડવી, મને ખબર છે કેમ માલ મગાવવો ને કેમ વેચવો 2 પૈસા કમાવા માટે. અને ભક્તિ યોગ એ કે સામે આવવાનો ગ્રાહક છે એ ભગવાન જ છે. મામૂલી જે થતો હોય નફો લેવો પણ એને કાપી ન નાખવો, તો બિઝનેસમાં પણ તમે સફળ છો. એટલે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ વાળો વ્યક્તિ વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં હોય ને તો સફળ થાય એમ છે. તો આ 3 યોગનું જ્ઞાન આપ્યું આપણને કે ને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવી સમસ્ત લોકના કલ્યાણ માટે. ખાલી અર્જુનનું એકનું કલ્યાણ નથી ઈચ્છું ભગવાને. હવે એ બધાય તો અત્યારે ધૂળ થઈ ગયા, પણ એનું જ્ઞાન આજે પણ આપણી પાસે છે. આપણું શરીર એક દિવસ ધૂળ તરફ જ જઈ રહ્યું છે. તો ધૂળ થાય એ પહેલા આપણે આ જ્ઞાન યોગનું જેટલું બને એટલું આચરણ કરી લઈએ તો એમાં આપણું પણ કલ્યાણ છે અને આપણા સંઘમાં જેટલા લોકો આવે એનો પણ ઉદ્ધાર છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી આપણે કે તમે અમને સતનામનો જે ઉપદેશ આપ્યો છે એ પરિપૂર્ણ અને 100% સોના જેવો છે. પણ અમે સંસારમાં હોવાથી કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગનું જ્ઞાન પણ તમે જ અમને આપો અને અમારું કલ્યાણ કરો. સતગુરુ મહારાજની જય. બાપા ભજન અને ધૂન બે